કલ્પના કરો, આજથી લગભગ 4.6 અબજ વર્ષ પહેલા ન તો પૃથ્વી હતી, ન ચંદ્ર, ન સમુદ્ર, માત્ર અંતરિક્ષમાં ફેલાયેલ ગેસ અને ધૂળનો વિશાળ વાદળ. આ જ વિશાળ વાદળને વૈજ્ઞાનિકો સોલર નેબ્યુલા કહે છે. એક દિવસ આ ગેસ અને ધૂળના વાદળમાં ગર્ભાકર્ષણ શક્તિ કાર્ય કરવા લાગી. કણો એકબીજાની તરફ ખેંચાવા લાગ્યા. ધીમે ધીમે ગતિ વધતી ગઈ અને એક વિશાળ ઘૂમતો ચક્ર, એક ડિસ્ક બન્યો. આ ડિસ્કના મધ્યભાગમાં ભારે દબાણ અને તાપમાનના કારણે જન્મ થયો આપણા સૂર્યનો. હા, સૌ પ્રથમ બન્યો સૂર્ય, અને ત્યારબાદ તેની આસપાસ બાકી રહેલા કણો અથડાતા અને જોડાતા રહ્યા. નાનકડા પથ્થરીલા ટુકડાઓ મોટા ગોળાઓમાં બદલાયા અને લાખો વર્ષોની અથડામણ બાદ એક ગરમ લાવાથી ભરેલો અગ્નિગોળો રચાયો. એ જ હતો પૃથ્વીનો પ્રારંભિક સ્વરૂપ. તે સમયની પૃથ્વી શાંત નહોતી, તે અગ્નિથી ધધકતી હતી. ઉલ્કાઓ સતત અથડાતી હતી, જ્વાલામુખીઓ સર્વત્ર સક્રિય હતા. આ સમયને કહેવામાં આવે છે હેડિયન યુગ. પૃથ્વી ધીમે ધીમે ઠંડી થવા લાગી. ભારે તત્વો જેમ કે લોહ અને નિકલ કેન્દ્ર તરફ ધસી ગયા અને રચાયો પૃથ્વીનો કોર. હલકા તત્વો ઉપર આવ્યા અને બન્યું પૃથ્વીનું મેન્ટલ અને ક્રસ્ટ. અને પછી એક અદ્ભુત ઘટના બની. વૈજ્ઞાનિકો માને છે કે મંગળના આકારનો એક ગ્રહ થિયા પૃથ્વી સાથે અથડાયો. આ મહાઅથડામણથી અવકાશમાં ઉછળેલા અવશેષો ધીમે ધીમે ભેગા થયા અને જન્મ થયો ચંદ્રનો. સમય પસાર થયો. જ્વાલામુખીઓમાંથી નીકળતી વરાળ અને વાયુઓ વાતાવરણ બનાવતા ગયા. જ્યારે પૃથ્વી પૂરતી ઠંડી થઈ ત્યારે વાદળો રચાયા અને હજારો વર્ષ સુધી વરસ્યા વરસાદ. આ વરસાદે રચ્યા પ્રથમ સમુદ્રો, અને સમુદ્રોમાં અતિ સૂક્ષ્મ રાસાયણિક પ્રક્રિયાઓ શરૂ થઈ. લાખો વર્ષની ક્રિયા બાદ જન્મ મળ્યું જીવનનું પ્રથમ સ્વરૂપ, એક કોષીય જીવન, જે આગળ જઈને વિકાસ પામી વનસ્પતિ, પ્રાણી અને અંતે માનવ બની ગયું. આજે આપણે જે પૃથ્વી પર જીવીએ છીએ તે અબજો વર્ષની રચનાત્મક પ્રક્રિયાનો પરિણામ છે. અગ્નિથી શરૂ થયેલી આ કહાની આજે જીવનથી ભરપૂર ગ્રહ બની ગઈ છે. પૃથ્વી માત્ર એક ગ્રહ નથી, તે સમય, વિજ્ઞાન અને સર્જનની જીવંત સાક્ષી છે. અને સૌથી રસપ્રદ વાત, આ પ્રક્રિયા બ્રહ્માંડમાં આજે પણ ચાલી રહી છે. કદાચ ક્યાંક બીજી જગ્યાએ આજે કોઈ નવી પૃથ્વી જન્મ લઈ રહી હોય. વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક, શેર કરો અને અમારી YouTube ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો.